બિલ કેનાલ રોડ એસોસિએશન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં લગભગ 25 જેટલી ટીમોએ ભાગ લીધો છે. અશ્વિનભાઈ, વિપુલભાઈ અને સમગ્ર ટીમ એટલે સમગ્ર લોકોએ આ વિસ્તારના લોકોએ સફળતાપૂર્વક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે, જેમાં સફળ આયોજન રહ્યું છે. 25 જેટલી ટીમોએ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે. વડોદરા બિલ વિસ્તારમાં બિલ કેનાલ રોડ આવેલો છે. ત્યાંની 16 જેટલી સોસાયટી ભેગા મળીને ગત 3 વર્ષથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી રહી છે. આ અમારી ચોથી ટુર્નામેન્ટ છે. એટલે આ જે 16-17 સોસાયટી છે એ સોસાયટીઓ એકબીજાને પરિચિત થાય, ત્યાંના જે લોકો રહે છે બીજાને સંપર્કમાં આવે અને વિસ્તારને લઈ અને આ એરિયાને લઈને પણ અમારે કંઈક કામ કરવું હોય ભવિષ્યમાં તો કરી શકીએ અને એકબીજાને ઓળખતા હશે તો ક્યાંક ને ક્યાંક કામે કોઈ પણ પ્રસંગ સંજોગો અમે આવી શકીએ. એટલા માટે થઈને આ બિલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી છે. ને આ ટુર્નામેન્ટ કોઈ પ્રોફેશનલી નથી. આ 16-17 સોસાયટી છે ભેગી થાય છે, એક વાતાવરણ બને કે ભાઈ બધાને ઓળખવાનું થાય, એક એન્જોયમેન્ટ થાય, નેબરહુડ બને, એના માટે થઈને આ આયોજન કર્યું છે. આ ચોથું આયોજન છે. ખૂબ સફળ આયોજન આજે અમારું થઈ રહ્યું છે અને બધી સોસાયટી એકદમ નિયમિત રીતે પ્રેમથી જોડાઈને રમે છે. કોઈ જાતની કોઈ અવ્યવસ્થા નથી હોતી અને બધા એકબીજાને ઉત્સાહપૂર્વક આ આખા આયોજનને સપોર્ટ પણ કરે છે. દરેકનું કોઈને કોઈ યોગદાન સોસાયટીનું હોય છે આ ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર અને એકબીજાને પરિચય થાય ને બધા સંપીને સળી મળીને રહીએ, અમારી એક એકતા બને અમારા વિસ્તારની અંદર. એના માટે થઈને ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન અમે કરીએ છીએ. અમે દર વર્ષની જેમ જે બિલ કેનાલ એસોસિએશન છે અમારું, એની અંદર એક નેબરહુડ જે બધી જ અમે 16-17 સોસાયટી ભેગી થઈને એક આયોજન કરતા હોય છે અને ક્રિકેટ ગ્રાઉન્ડ અમે આવી રીતના બહારની સાઈડ લઈ અને જે ક્રિકેટ ટુર્નામેન્ટની જોડે જોડે બધા ફેમિલી અને સોસાયટીના બધા લોકો ભેગા થઈને અમે એક ફેસ્ટિવલ તરીકે આ ઉજવીએ છીએ. તો દર વર્ષે અમે આયોજન કરે છે અને આગળ બી ચાલતું જ રહેશે અને આવી રીતના અમે હળીમળીને એક એકતા રાખીશું અમારા બિલ વિસ્તારને બિલ કેનાલ સોસાયટી એસોસિએશનની કાયમ માટે. બસ અમે એવો આજે સંકલ્પ લઈએ છીએ.